નમસ્કાર મિત્રો, જય કેદારનાથ। જો તમે પણ એક નવા યુટ્યુબર છો, નવી યુટ્યુબ ચેનલ બનાવવા માંગો છો અથવા તો તમે જૂના ક્રિએટર છો, તો અત્યારે 2026ની અંદર એક પોલિસી, જે પોલિસી ઘણો સમયથી ઓલરેડી યુટ્યુબ પર ચાલુ જ છે, પરંતુ 2026ની અંદર આ પોલિસીને પાવરફુલ રીતે સ્ટ્રોંગ કરી દેવામાં આવી છે અને આ પોલિસી કોરોના વાયરસ જેવી છે, જે યુટ્યુબનું સૌથી ખતરનાકમાં ખતરનાક પોલિસી માનવામાં આવે છે અને એ પોલિસી છે સર્ક્યુલવેન્સમ। આ પોલિસી જો એક વખત તમારી ચેનલ ઉપર લાગી જાય છે તો તમે એ ચેનલ તો ગુમાવી બેસો છો, પરંતુ લાઈફ ટાઈમ માટે તમે કોઈ પણ પ્રકારની યુટ્યુબ ચેનલ બનાવી શકશો નહીં। જો તમે ફરીથી ચેનલ બનાવશો, બીજા નંબરથી બનાવશો, બીજા જીમેલ એડ્રેસથી બનાવશો કે બીજા મોબાઈલ કે કોમ્પ્યુટરથી બનાવશો, તો પણ એ ચેનલને પણ પરમિનેન્ટ ડિલીટ કરી દેવામાં આવશે। તો આ પોલિસી શું છે, કેવી રીતે આ પોલિસી વર્ક કરે છે અને આ પોલિસીથી બચવા માટે શું કરવું, આ સંપૂર્ણ વિગત હું આ વિડીયોની અંદર તમને ક્લિયરલી જણાવવાનો છું। તો આ વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જુઓ અને મારો આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરી દો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હવે મિત્રો, વાત કરીએ આપણે આ ખતરનાક પોલિસીની। મેં આ પોલિસીને કોરોના વાયરસ જેવી એટલા માટે કીધી છે કે માની લો કે મારે અત્યારે આ ચેનલ ચાલુ છે કોમ્પ્યુટર એજ્યુકેશન ગીર સોમનાથ। આ ચેનલ ઉપર હું વિડીયો બનાવું છું। મારી બીજી પણ એક ચેનલ ચાલુ છે જેની અંદર હું વ્લોગિંગ વિડીયો મૂકું છું। મારી ત્રીજી એક ચેનલ ચાલુ છે જેની અંદર હું ઓનલી ફોર એજ્યુકેશન મૂકું છું। તે સિવાયની મારી એક ચેનલ ચાલુ છે, એ ચેનલની અંદર હું ટુરિસ્ટ ગાઈડ તરીકેના વિડીયો એની અંદર અપલોડ કરું છું અને એ સિવાયની એક ચેનલ છે જેની અંદર હું બિઝનેસ પબ્લિસિટી કે જે બિઝનેસો હોય એની પબ્લિસિટી કરવાના વિડીયો મૂકું છું। તો આ બધી જ ચેનલો મારી છે। તો આ બધી ચેનલોમાં માની લો કે આ ચેનલ ઉપર મારે સર્ક્યુમવેન્શન પોલિસી લાગુ કરી દેવામાં આવે અને મારી આ ચેનલને ટર્મિનેટ કરી દેવામાં આવે, ડિલીટ કરી દેવામાં આવે, તો જે મેં કીધી એ મારી બધી જ ચેનલો ટર્મિનેટ થઈ જશે, ડિલીટ થઈ જશે। એનું કારણ એ છે કે આ પોલિસી છે એ કોરોના વાયરસ જેવી મેં એટલે કીધી કે બધી જ ચેનલોને આ લાગુ પડતું જશે। પછી હું કદાચ નવા જીમેલથી, નવા મોબાઈલ નંબરથી અને નવા ફોનથી જો કોઈ નવી ચેનલ બનાવું છું તો મારી એ ચેનલને પણ ટર્મિનેટ કરી દેશે। આ પોલિસી ઘણો સમયથી છે, પણ આ પોલિસીને હવે સ્ટ્રોંગ કરી દેવામાં આવી છે અને સંપૂર્ણ AI બેઝ વર્ક કરે છે। હવે તમે જે સર્કમવેન્શન પોલિસી લાગુ થશે એટલે તમારી જે ચેનલ છે એ ચેનલ ઉપર તમારો ફેસ, તમારો વોઇસ, તમારી બોલવાની સ્પીચ, તમારું IP એડ્રેસ, તમારું લોકેશન, આ સંપૂર્ણ વિગત ડેટા AI સિસ્ટમ પોતાની પાસે સ્ટોર કરી લે છે। હવે આ જ ફેસથી હું કોઈ પણ ચેનલ બનાવીશ તો એ ચેનલને ટર્મિનેટ કરી દેશે। આ જ અવાજથી હું કોઈ પણ ચેનલ બનાવીશ તો એને પણ ટર્મિનેટ કરી દેશે। એટલે સર્ક્યુમવેન્શન પોલિસી તમારી ચેનલ ઉપર લાગી જાય છે એટલે તમે લાઈફ ટાઈમ માટે કોઈ ચેનલ બનાવી શકશો નહીં। હવે આ પોલિસી શું છે, તો યુટ્યુબે અમુક એવા નિયમો બનાવ્યા છે કે જે નિયમોનું તમે ભંગ કરો છો, માની લો કે કોઈ કોપીરાઇટ સ્ટ્રાઇક આવી છે, કોઈ કોમ્યુનિટી ગાઈડલાઇનની સ્ટ્રાઇક આવી છે, તો એ 90 દિવસમાં હટી જાય છે, તમને સ્ટ્રાઇક આપી દેવામાં આવશે। પણ અમુક નિયમો, અમુક કાયદાઓ એવા છે એના કે જો એ કાયદાનું ઉલ્લંઘન તમે કરો છો તો તમને આ પોલિસી લાગુ પડશે અને તમારી ચેનલ વગર સ્ટ્રાઇકે ટર્મિનેટ કરી દેવામાં આવશે। ત્યાર પછી તમારી જેટલી ચેનલો છે એ બધી ચેનલો આની પાછળ ટર્મિનેટ થઈ જશે। તો જો યુટ્યુબની અંદર પરફેક્ટ રીતે કામ કરવું હોય તો સૌથી મહત્વનો પોઈન્ટ જ છે કે તમે કાયદા કાનૂન અનુસાર કામ કરો, જે એની પોલિસીઓ છે એને સંપૂર્ણપણે ફોલો કરો। અમુક પોલિસીઓ એટલી હાર્ડ છે કે એ પોલિસીનું જો તમે ઉલ્લંઘન કરો છો તો તમને વોર્નિંગ પણ નથી આવતી, સ્ટ્રાઇક પણ નથી આવતી, કોમ્યુનિટી ગાઈડલાઇનની સ્ટ્રાઇક પણ નથી આવતી અને સીધી તમારી ચેનલ ટર્મિનેટ કરી દેવામાં આવે છે, કારણ કે એમાં આ સર્ક્યુમવેન્શન પોલિસી લાગુ પડે છે અને જે ચેનલ તમારી ડિલીટ થશે એને રિલેટિવ જેટલી તમારી ચેનલો છે એ બધીને ડિલીટ કરી નાખે। હવે આની અંદર તમે અપીલ કરી શકો છો। માની લો કે મારી આ ચેનલ ડિલીટ થઈ છે, સર્ક્યુમવેન્શન પોલિસી લાગુ થઈ અને મારી આ ચેનલ ડિલીટ થઈ છે, તો યુટ્યુબની અંદર હું અપીલ કરી શકું છું કે ભાઈ તમે જે મને પોલિસી લાગુ પડી છે એ ટાઈપના મેં કાંઈ વિડીયો બનાવેલા નથી, તો મારી ચેનલ રિકવર કરવી।
હવે એ લોકો જે તમે અપીલ કરો છો એ અપીલને એ લોકો ફરીથી એક વખત સર્વે કરે છે. જો કોઈ એઆઈ સિસ્ટમની ભૂલચૂકથી તમારી આ ચેનલ ટર્મિનેટ થઈ છે અને એની પાછળ તમારી બીજી ચેનલો પણ ટર્મિનેટ થઈ છે અને તમે અપીલ કરી છે, જો તમારી કરેલી અપીલ સાચી હશે, તમારા વિડીયો પર ખરેખર એવું કંઈ નહીં હોય તો તમારી આ ચેનલને રિકવર કરી દેશે. અને જેવી તમારી આ ચેનલ રિકવર થશે એટલે જેટલી ચેનલો આ પોલિસીને લીધે ડિલીટ થઈ છે એ બધી જ ચેનલો ઓટોમેટિકલી રિકવર થઈ જશે. પણ જો તમે આ પોલિસીનું ખરેખર ઉલ્લંઘન કરેલું છે અને છતાંય તમે અપીલ કરો છો અને એ લોકોને નજરમાં આવે છે કે ભાઈ તમે ઉલ્લંઘન કરેલું જ છે અને છતાં અપીલ કરો છો, તો બીજી વખત તમારું અપીલનું બટન પણ ગાયબ થઈ જશે. તમે અપીલ પણ કરી શકશો નહીં. તો આ સર્કમ્વેન્શન પોલિસી આ ટાઈપની છે. તો જે ક્રિએટરો, જૂના ક્રિએટરો છે, નવા ક્રિએટરો છે અથવા તો નવી ચેનલ ચાલુ કરવાનું વિચારી રહ્યા છે, બધા જ ક્રિએટરો ખાસ કાળજી રાખે કે આવી કોઈ પણ પોલિસીનું ઉલ્લંઘન ન કરો, જેથી કરીને તમારી મહેનત ઉપર પાણી ફરી જાય. કારણ કે કેટલી મહેનત કરીએ ત્યારે આપણે ચેનલ તૈયાર કરીએ છીએ, કેટલી મહેનત કરીએ ત્યારે આપણી ચેનલ મોનોટાઈઝ થાય છે અને હરેક વિડીયો બનાવવા માટે કેટલી મહેનત કરવી પડે છે. અને આ બધી જ મહેનત જો એક જ ઝટકામાં વહી જાય તો ખરેખર કેટલી તકલીફ થાય. માટે જે એના કોમ્યુનિટી ગાઈડલાઇન છે એ બધા જ કોમ્યુનિટી ગાઈડલાઇનને ફોલો કરો અને પછી જ તમારા યુટ્યુબ ચેનલની અંદર આગળ વધો. કારણ કે ગમે એટલા આગળ વધી જશો, 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ કે 10 વર્ષ, અને તમારી ચેનલ ગમે એટલી ગ્રો થઈ જાય, પણ એક જ ભૂલ તમારી ચેનલની બરબાદી માટે કાફી છે. તો મિત્રો, જો તમે ખરેખર યુટ્યુબમાં સારું વર્ક કરવા માંગો છો તો પછી બધા જ કોમ્યુનિટી ગાઈડલાઇનને ફોલો કરો, જેથી કરીને તમારી ચેનલમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના આવે. ચાલો, હવે આપણે કોઈ નવા વિડીયોમાં નવા એજ્યુકેશન સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.